દેશી ઉપાયની તકનીક અને લાભ. વધતી મોંઘવારી અને ખેતીમાં રાસાયણિક પ્રદૂષણની ભરમારથી બચવા માટે દેશી ઉપાયથી ખેતી કરવી અત્યંત આવશ્યક છે. પાછલા અંકમાં આપણે જોયું સંજીવક, જીવામૃત અને અમૃત પાણી વિશે. આજે આપણે જોઈશું પંચગવ્ય, સમૃદ્ધ પંચગવ્ય અને તેના લાભ વિશે. પંચગવ્ય 5 કિલોગ્રામ ગાયનું તાજું છાણ, 3 લીટર ગૌમૂત્ર, 2 લીટર ગાયનું દૂધ, 2 લીટર છાશ અને 1 કિલોગ્રામ દેશી ગાયનું ઘી બરાબર મિશ્ર કરી 7 દિવસ સડવા દેવું. દિવસમાં દરરોજ 2 વખત હલાવવું. આ તૈયાર થયેલ 3 લીટર પંચગવ્યમાં 100 લીટર પાણી ઉમેરીને જમીન ઉપર છંટકાવ કરવો. 20 લીટર પંચગવ્ય 1 એકર વિસ્તાર જમીનમાં પાણી સાથે આપવા માટે પર્યાપ્ત છે. સમૃદ્ધ પંચગવ્ય એટલે કે 10 ગવ્ય. સામગ્રી: 5 કિલોગ્રામ ગાયનું તાજું છાણ, 3 લીટર ગૌમૂત્ર, 2 લીટર દેશી ગાયનું દૂધ, 2 લીટર છાશ, 1 લીટર દેશી ગાયનું ઘી, 3 લીટર શેરડીનો રસ, 500 ગ્રામ ગોળ, 3 લીટર લીલા નાળિયેરનું પાણી, 12 નંગ કેળા એટલે કે 2 કિલોગ્રામ કેળા, 2 લીટર દ્રાક્ષ અથવા તાળીનો રસ. ધ્યાન રાખો, ગાયનું છાણ અને ઘીને એક પાત્રમાં મિશ્ર કરીને 3 દિવસ સુધી સડવા દેવું. વચ્ચે વચ્ચે મિશ્રણને હલાવતા રહેવું. ચોથા દિવસે બાકીની બધી જ સામગ્રી તેમાં ઉમેરવી અને તેને 15 દિવસ સુધી સડવા દેવું અને તેને દિવસમાં 2 વખત હલાવવું. આ 10 ગવ્ય લગભગ 18 દિવસે તૈયાર થઈ જશે. 3 થી 4 લીટર 10 ગવ્ય 100 લીટર પાણી સાથે ભેળવીને વાપરી શકાય. 20 લીટર 10 ગવ્ય 1 એકર વિસ્તાર માટે પૂરતું છે. 10 ગવ્યનો ઉપયોગ બીજા માવજત માટે પણ કરી શકાય છે. આનાથી થનાર લાભ: જમીનની ફળદ્રુપતા વધે છે, રાસાયણિક ખાતરના ઓછા ઉપયોગને લીધે ખર્ચ ઘટે છે, પાકની ઉત્પાદકતામાં વૃદ્ધિ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, જમીનની ગુણવત્તા સુધરે છે અને જમીન સંગ્રહણ શક્તિ વધે છે.